ગાંધીનગર ખાતે અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ મહાસંમેલનમાં રાતે 3 વાગ્યા સુધી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। મહાસંમેલનનો મુખ્ય હેતુ હતો કે ઠાકોર સમાજના યુવાન અને યુવતીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા તેમજ વ્યસન મુક્તિ જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાનો છે। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાયા હતા। આ પ્રસંગે વિવિધ રાજકીય નેતાઓ પણ પોતાના मतभेद भूलीने एक मंच पर जोवा मळ्या, जेमां धारासभ्य धवलसिंह झाला, सांसद शोभनाबेन बारिया, सांसद गेनीबेन ठाकोर, पूर्व सांसद जगदीश ठाकोर, धारासभ्य लविंगजी ठाकोर और पूर्व धारासभ्य चंदनजी ठाकोर हाजर रह्या। राज्य सरकारना केबिनेट मंत्री रमणभाई सोलंकी पण आ कार्यक्रममां हाजर रह्या અને ઠાકોર સમાજના યુવક યુવતીઓને શિક્ષણ તથા સરકારી નોકરીમાં વધુમાં વધુ તક મળે તે માટે સરકાર તરફથી પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર દ્વારા જે આજે અભ્યુદય નામનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે વર્ષો સુધીનો જે સૂતેલો સમાજ, બધા સમાજો જાગી ગયા છે પણ હજુ ક્યાંક ઠાકોર સમાજ ક્યાંય સૂતો હોય એવું લાગી રહ્યું છે। તો એ સમાજને જગાડવા માટે રાત્રે 3 વાગે ઇતિહાસની અંદર, ગુજરાતના ઇતિહાસની અંદર પહેલીવાર એવી સભા યોજાશે કે રાત્રે 3 વાગે જે હિસ્ટ્રી કાયમ કરશે। આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના શિક્ષણ રૂપી જ્યોતના સહભાગી થવા માટે અમારી માલધારી યુવા ટીમ દ્વારા ગામડે ગામડેથી દૂધ એકત્રિત કરીને આજે ડેરીમાં ના ભરાય અને એ દૂધને અમારી ત્યાંની એક લોકલ ડેરીમાં એકઠું કરીને એની પ્રોસેસ કરીને એને કોલ્ડ કરીને એને પેકેજિંગ કરીને અહીંયા લાવીને અહીંયા ચા નાસ્તાનું આયોજન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। અને ક્ષત્રિય સમાજ જે આવું શિક્ષણ રૂપી, વ્યસન રૂપી બંધારણના જે કાર્યો કરવા જઈ રહ્યા છે એમની સાથે અમે પ્રેરણા લઈ એમની સાથે ખભે સમાજ, મારો સમાજ આજે 26 જાન્યુઆરીએ વ્યસન મુક્તિ અને શિક્ષણ માટે ભેગો થયો છે અને હર હંમેશ મારી સાથે રહેનાર અને મારા સમાજની હર હંમેશ માટે ચિંતા કરનાર એવા ભમાજી દેસાઈ, માલધારી સમાજના આગેવાન, એમની ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે અને દરેક ભગીરથ, મારા સમાજના દરેક ભગીરથ કાર્યમાં હર હંમેશ મારા સાથે રહે છે અને મારા સમાજના જોડે પણ રહેશે। એટલે એમનું